એટલે નેપાળના યુવરાજ અને સન્યાસ લઈ લીધો. પછી સન્યાસ લઈને પોતે ગુરુ મહારાજના આદેશથી પ્રહલાદમાને યાદ રાખે. ત્યાં કરીને માતાજી એમને પસંદ કર્યા. 10-12 વર્ષની ઉંમર. એ વખતે માતાજીએ એમના પગના જે ઘૂઘરા છે, ઝાંઝર, એક તાવીજ છે, એડી ડુંગળી એ આટવા થતી ગઈ. આ વસ્તુ રાખતી તમારે કાયમ ખોટ રહેશે. ત્યાંથી પછી લઈને પોતે ગિરનાર માથે ગુરુ દત્તાત્રેય ભગવાનની સેવા કરી. દત્ત ભગવાનની સેવા કરી એટલે દત્ત ભગવાને કીધું કે મૃત્યુલોકમાં જે જન્મે એ એક દિવસ જાય, પણ આ બહુ આત્મા સારો છે એટલે એવો અને આશીર્વાદ આપ્યો કે કાયમ માટે અમર થઈ જાય. એ વખતમાં બધા દેવોને બોલાવી અને દેવોના એક વર્ષ અર્પણ કર્યા. આપણા 100 મહિના અને બ્રહ્માજીનો એક દિવસ થાય એવા 33 કોટી દેવોએ એક વર્ષ ઓગણજી મહારાજને અર્પણ કર્યું. અને અર્પણ કર્યા પછી તો ભગવાનને ગુરુ મહારાજના આશીર્વાદથી કીધું, બેટા જો ગરીબ ગરબોની સેવા કરો અને સનાતન ધર્મનો ઝંડો પ્રચાર કરો. આ સંસ્થાઓ જે છે ને આ ગરીબ ગરબોને નિભાવવા માટે છે, આ હાઈફાઈવાળાની નથી નહીં. પછી ફરતા ફરતા પોતે આખું કચ્છ કાઠિયાવાડ ફર્યા અને આજ આપણી ઓગણથળીમાંથી 8 કિલોમીટર કહેવાય. ત્યાં તપસ્યા ખૂબ કરી. અહીંયા તપ કરી 2 મિનિટ દો. અહીંયા તપસ્યા કરી તારે એ વખતમાં એ ત્રાંબાવટી નગરી કહેવાતી. હાલનું જે તેરવાડા છે ને આપણે એ વખતમાં ત્રાંબાવટી નગરી કહેવાતી. અને આડી કાકોર હાલની જે આપણે જેમ બધા રહે ને એને કંકાવટી નગરી કહેવાતી. બહુ પુરાણી નગરીઓ છે. આટલામાં સાહેબ અમારે હાલનું સાહેબ ચોંગા બાપુ ચંગાવટી નગરી, રૂવેલ રૂપાવટી નગરી, મને મોડલા મંછાવટી નગરી. હાલનો મોડલા તમે હાલે ખોદકામ કરો ને વાવ બહુ વાવો ને કરો. આ જૂના પુરાણી છે. એટલે એ વખતમાં આ કંકાવટી નગરીના તાબામાં આ બધું જંગલ, મોટું જંગલ હતું. અને ત્યાંથી ગાયો આવતી. એક ગાય ઓટોમેટિક હાલ જે મંદિર ને આપણે એની માથે ને એના હાથે અભિષેક દીપમાં કરી દે. ખોદકામ રાજાને ખબર પડે, ખોદકામ કરે એમાંથી મૂર્તિ નીકળે. મૂર્તિ નીકળે એટલે એ વખત ઓગણજી મહારાજ ત્યાં તપસ્યા કરતા હતા. તપ કરીને નીકળ્યા. બધા લોકો રસાલા સાથે ઊભા હતા કે આ બાપુ આવે હેરા. તો બાપુ આ નીકળે છે, આ શેષ શું? મહારાજે કીધું ભાઈ આ ઘોડેસવારની મૂર્તિ છે તો વિષ્ણુ ભગવાનનો 10મો અવતાર નકળંગ તરીકે આ છે. તો કે તમે અહીં પૂજા કરો કે હું હાલ સિદ્ધપુર જાઉં છું, સિદ્ધપુરથી વળતો વળું પછી આને તમને વ્યવસ્થા કરી. સિદ્ધપુર ગયા. સિદ્ધપુરથી વળતા વળે એ વખતમાં એક બ્રાહ્મણનો દીકરો એક્સપાયર્ડ થઈ ગયેલો, અગ્નિ સંસ્કાર કરવા લઈ જતા હતા. એટલે કીધું ભાઈ ક્યાં લઈ દો છો? અગ્નિ તો કે મને આપી દો. તો એ કીધું કે અમે અગ્નિ સંસ્કાર કરીને સહેલી થઈને ઉડી જાય છે, એના કરતાં આપી દો બાપુને. આપી દીધો. મૂકી કમંડલમાંથી પાણી લઈ અને સાહેબ સાંટે, અરે બેટા ક્યું ઇતની નીંદ મેં ઘોર રહે, ચાલ ખડા હો જા. તરત ઊભો થઈ ગયો. ઊભો થઈને એના મા બાપ પાસે મૂકે કે જા તું મા બાપની પાસે ભિક્ષા લે. અમારામાં સંન્યાસીમાં નિયમ હોય, સંન્યાસ પહેર્યા પછી એના કુટુંબને મા બાપને સાહેબ ભિક્ષા લેવા જવું પડે. અને એ રાજી થઈને ભિક્ષા હાલે તો જ એનો પરિપૂર્ણ થાય. ઘરેથી નહેરી જાય કે ગામમાંથી આગા પાછું કરીને બાવા થઈ જાય એ તો દાડા કાઢવા થયા. હા. પછી બોલે કે મારો દીકરો આવ્યો, કોઈ તો મારો ભાઈ આવ્યો. બાપુ મારો કહી છે કે બાપુ તમારો હોય તો બાપુ કહે મહારાજે ઓલા કીધું કે મારા તમારા જે સંબંધો દીકરાના ભાઈના હતા એ પૂરા થઈ જાય. હું મારા ગુરુ મહારાજને જોઉં છું, બાકી બીજું કોઈ મારો છે. એમને લઈને પછી પોતે ઓય આવ્યા. ઓય આવીને તમામ દેવોની હાલની આપણે હાલ સભા કામ પહેલાં વખતમાં આપણે દરબાર કહેવામાં આવતો. હાલે પોલીસ ખાતામાં શબ્દ વપરાય લોક દરબાર. એટલે આખો દરબાર ભરવામાં આવ્યો. તમામ દેવો આપણા હિન્દુ ધર્મના 33 કોટી દેવોને ત્યાં બોલાવવામાં આવ્યા. દરબાર ભરવામાં આવ્યો અને એમને ભરી અને એ જે માતાજીના ઘૂઘરા, તાવી, ચૂડી, ચૂંદડી એ બાપજીને ગાદી અભિષેક કરી અને એમને આપીને કીધું બેટા આ વસ્તુ રાખતી કાયમ માટે રીધી સીધી તારી અખૂટ રહેશે. અને એના ઉપરથી દેવોનો બધો દરબાર ભરો, એના ઉપરથી આનું નામ દેવ દરબાર રાખવામાં આવ્યું. આ સાહેબ આજુબાજુ ગોમ કોઈ વખતમાં હતા નહીં.
કોઈ ગામ નહોતા, આ બધું જંગલ મોટા મોટા. અને એના પછી અમારે પછી ભીખ માંગીને લાવે એટલે એમનું નામ ભિખારીનાથ મહારાજ આવ્યું. પછી અમારી પરંપરા એવી હતી કે જે એક મંત દેવ થઈ જાય અને નવા મંતની ગાદી અભિષેક કરવો હોય તો એ ઘૂઘરા મૂકવાના થાળીનું મંદિરમાં બધા મહાત્માઓ આમ બેહે. ઓગણજી મહારાજનો હિંગળાજમાંનો જેનો હુકમ હોય એ ઘૂઘરા થાળીમાંથી એના પગે બંધાઈ જાય એ અમારે દેવ દરબારના મન. આવો ઇતિહાસ હોનો સાહેબ છે. એ અમારે 8 પેઢી સુધી એવું હેડ્યું. છેલ્લા મનસાનાથ બાપુ અમારે થયા, પોતે પાટણના પ્રજાપતિ હતા અને બહુ એકદમ સાદા ખોરવાલમાં કામ કરતા બાપજી દેવથી જ અમારામાં એવું કે જ્યાં સુધી નવો મંત્ર નિમણૂક ના થાય ત્યાં સુધી જૂના મંત્રની ડેડ બોડીની સમાધિ ના હાલવાની ત્યાં સુધી રહે. ઘોડામાંથી બાપુને લઈને એમને પછી ઘૂઘરા કે મનસા કહેતા ઘૂઘરા થાળીને પડ્યા પછી એમને કીધું કે ભાઈ આગળ સમય કેવો આવે કેવો ના આવે, આજથી આ ઘૂઘરાની પ્રથા હું બંધ કરું છું. કેમ કે એક બાજુ પ્રથા આપણી એવી છે કે જ્યાં સુધી નવો મંત્ર ના બે ત્યાં સુધી જૂના મંત્રની ડેડ બોડીની સમાધિ નહીં થતી. એક બાજુ ઘૂઘરા કદાચ છે ને કોઈ આગા પાછળ ના તો ઓલે શું આપણું પરંપરાને શું થાય એટલે પછી એટલેથી મારે મનસાનાથ બાપા એટલે જ્યાં ધાણદમાં જહુમાનું કદાચ આપણે નામ સાંભળ્યું છે એમના ગુરુ મહારાજ. હા, મારી આ 16મી પેઢી છે સાહેબ. 16મી? હા, દેવ દરબાર ગાદી માથે હું આ 16મા મંચ તરીકે હાલ બાપાના પ્રસાદથી છે. બહુ સરસ. અને અત્યારે તો સાહેબ બહુ છે. હા, કેટલાય નથી પણ આપણે